કૃષ્ણએ પોટલો ખોલ્યો અને કીધું તમારે જેને જે વસ્ત્ર પહેરવા હોય પહેરો. બધાએ અલગ અલગ પહેરી લીધા, પણ ક્યાં કંસના કપડાં અને ક્યાં આ બાળકો એકબીજા સામું પહેરીને જોવીને હસે. કૃષ્ણએ કહ્યું ચિંતા ન કરો, આપણે પેલી દુકાને જઈએ, હમણાં આપણા માપના થઈ જશે. બધા ગયા ત્યાં. કૃષ્ણએ કહ્યું તમે મને ઓળખો છો? પેલા દરજીએ કહ્યું તમારે કાંઈ બોલવાની જરૂર નથી, અહીંયા બધા લાઈનમાં એક એક આવતા જાઓ, માપ લઈ લઉં છું, અડધી કલાક આપો, હમણાં બધાના માપસર કરી દો, બાકી કાંઈ બોલતા નહીં. આ દ્રશ્ય પેલું જોયું હતું ને, અને અડધી કલાકમાં એટલા સરસ મજાના રાજા જેવા વસ્ત્ર તૈયાર કરી દીધા. એકબીજા કહે હે કૃષ્ણ તું તો રાજા જેવો લાગે. કૃષ્ણ મનમાં કહે રાજા જેવો લાગતો નથી, રાજા પોતે જ. અદ્ભુત લીલા ભગવાન કરે છો, અપ્રતિમ લીલાઓ છે કૃષ્ણની. પણ આ દરજીએ આ માપસર કપડા કરી દીધા ને, કૃષ્ણ રાજી થયા. કોઈનો ભાર રાખે નહીં મુરારે. કૃષ્ણએ કહ્યું જાઓ, જ્યાં સુધી જીવો ત્યાં સુધી શીવો. અને 2024માં એક જોડી કપડાની સિલાઈ તમે 2000 લઈ શકશો ને 5000 લઈ શકશો ને સારું એવું બ્લેઝર સીવશો તો 15000 20000 એ તમને જે સારું લાગે એ કરજો. તમારે આ આશીર્વાદ કૃષ્ણએ એને આપેલા છે.